કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. અત્યારે હું છું શ્રીનાથજીથી આગળ ટૂંકમાં નાથદ્વારામાં. તો કાલે ભાઈ ભાવ સાતમા આસમાને હતા. હોટલ ને ગેસ્ટ હાઉસના ભાવ પૂછ્યા તો 3000 ને 4000 ને 5000 થી લઈને 7000 10,000 સુધી હતા. ટૂંકમાં 2.5 થી સ્ટાર્ટઅપ હતું. એટલે મેં કીધું સેજ આગળ વયા જાય આપણે. એટલે આગળ આવી ગયો તો આપણા બજેટમાં મળી ગયો. આ સરસ મજાનો રૂમ છે. આ છે બાથરૂમ છે, પણ અહીંયા ગીઝરની કઈ જરૂર પડી નહીં. મસ્ત સાફ સુથરું બાથરૂમ, આ સરસ મજાનો બેડ, અને અહીંથી સીધો બાલ્કની વ્યૂ ખોલીએ એટલે સીધો હાઈવે જો એ હાઈવે જાય છે જયપુર તરફ. આપણે જયપુર થઈને દિલ્હી પહોંચવાનું છે. દિલ્હીથી સીધું હિમાલય. ચાલો મિત્રો, નાસ્તો આવી ગયો છે. સવારમાં પહેલા પેટ પૂજા, પછી કામ બીજા. મિત્રો હું ખૂબ જ રાજી છું. રાજકોટ ગુજરાતથી એટલે કે મારા ઘરથી આ રાજસ્થાનનું પરાસલી ગામ છે, જે મેં નોન સ્ટોપ કિલોમીટર કાપ્યા છે. 569 કિલોમીટર થાય છે, જે મેં એક રાત ને એક દિવસમાં કાપ્યા. હાલો મિત્રો, નીકળી ગયો છું સવારમાં હોટલેથી. અને જોધપુર 187, જયપુર 307, અજમેર 177. આપણે અજમેર આવશે અને સીધું જવાનું છે જયપુર થી દિલ્હી. હાલો લ્યો, જાણે હાવ નજીક હોય એમ. જયપુર થી દિલ્હી પ્રેમથી બોલે છે. આમાં તો બધી હલાવતા હોય ને ખબર હોય ભાઈ કેટલું બધું ઈઝી છે. આ તો આપણને ટેવ પડી ગઈ છે એટલે મજા આવે. બાકી ભાઈ મિત્રો, મોટો બ્લોક બહુ અઘરું છે. ટૂંકમાં 100 જણા નો કરી શકે એટલે નો જ કરી શકે, એ વસ્તુ ફૂલ એન્ડ ફાઇનલ કહેવા માંગુ છું. આમાં સરેરાશ બહુ ઓછી હોય મોટો બ્લોકની, પણ આ મોટો બ્લોક શું કામ અઘરું છે એના ઘણા બધા કારણો છે. એક તો હાઈવે પરનું રિસ્ક, બીજું મોટામાં મોટું રીઝન છે કે આમાં રિસ્ક તો દુનિયાનું હોય ગમે ત્યારે. આ તો હાઈવે છે, ગમે એ થઈ શકે, ગમે એ આડું ઉતર્યું તમે ગમે એટલા પરફેક્ટ ડ્રાઈવર હોય તોય. અને બીજું કે મેઇન મુદ્દો હવે આવે છે કે પૈસા. આમાં ખર્ચો સૌથી વધારે થાય મિત્રો. હોટલ રાત રોકાવા માટે, બાઇકનું મેન્ટેનન્સ, પેટ્રોલના ખર્ચા, આ તે, એટલે એ રીતે સૌથી અઘરું પડી જાય. પ્લસ રિસ્ક અને થાક એટલો ભયંકર લાગે કે તમને વાત જ જાદી. એટલે મેં પહેલા જ કીધું કે એમાં 100 જણા હોય ને, 100 જણા એમાંથી સરેરાશ કાઢો ને તો મોટો વ્લોગિંગમાં ખાલી 5 થી 10 જણા જ નીકળે. 90 જણા રાજકોટ થી લદ્દાખ ને બધા ન જઈ શકે, એટલે 5 થી 10% સરેરાશ થાય મિત્રો. મોટો બ્લોગ ચેનલ એ રીતે અઘરી. પ્લસ મેં કીધું એમ ખર્ચા એટલા થાય આમાં. એટલે આવું છે. પણ મને તો પહેલેથી આ ફાવી ગયું છે આ યુટ્યુબ ચેનલ. તો હવે અત્યારે ચાલુ કરી આપણે હમણાં 2024માં ચાલુ જ કરી છે આપણે. પણ પહેલેથી આપણને ફરવાનો, ટ્રાવેલિંગનો, એડવેન્ચરનો જબરજસ્ત શોખ. વર્ષોથી હું ફરતો આવું છું. પણ બધા કહે કે ભાઈ હવે યુટ્યુબ ચેનલ ચાલુ કરો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો માન રાખીને યુટ્યુબ ચેનલ ચાલુ કરીને જ આ બધા અત્યારે મોટો બ્લોગ કરું છું. મજા આવે છે, બહુ મજા આવે છે. જો એકલો નીકળી ગયો છું મસ્ત મજા કરવા. રાજકોટથી નીકળો તો અમદાવાદ થી થઈને અત્યારે નાથદ્વારા પહોંચ્યો. શામળાજી વચમાં સ્ટોપ લીધો તો મંદિરના ફટાફટ દર્શન કર્યા, અને ત્યાંથી નીકળીને અત્યારે હવે જયપુર જાઉં છું. જયપુર આજ સાંજ સુધીમાં પહોંચવાની ગણતરી છે. 300 કે 307 કિલોમીટર હમણાં હતા, તો પહોંચાઈ જશે, એમાં કોઈ વાંધો નથી. નિરાતે જવાય, કારણ કે ગમે ત્યારે આડું ઉતરે તો આમાં કઈ 4 વ્હીલરની જેમ સેફટી જરાય હોય નહીં. એટલે આપણી લાઈફ બહુ કિંમતી હોય, બધાની લાઈફ, ખાસ એ ધ્યાન રાખવું પડે. આમાં અકસ્માત થાય, ગમે એટલું તમે પહેર્યું હોય ને તોય કેટલાય મોટો બ્લોગનું તમે જોયું હશે, મોટો બ્લોગર માંડ બૈચા છે. ગમે એટલા પહેર્યું હોય તમે, હેલ્મેટ ગમે એવી મોંઘી હોય, પણ તોય થવાનું હોય થાય જ. આ તો સેફટી રહે ટૂંકમાં. ગ્લોવ્સ ને ઓલું ને બધું કીટ પહેર્યું એટલે વાંધો ન આવે. જે ફૂટેજ મળશે કંઈક કવર કરતો જઈશ. અને રસ્તાની એન્જોય, મજા માણતો સરસ ટૂર કરવા જાઉં છું. હિમાલયમાં જલ્દી પહોંચી જાઓ તો આ સીધા રોડ મને મિત્રો નથી ગમતા. પણ આ તો શું છે કે આપણે રાજકોટથી નીકળીતા બધા રાજસ્થાન કાપવું પડે, દિલ્હી કાપવું પડે, હરિયાણા, પંજાબ, અને ત્યારે ઠેઠ હિમાચલ આવે, આ બાજુ ઉત્તરાખંડ આવે, હિમાચલથી ઉપર કાશ્મીર આવે, એની ઉપર લદ્દાખ આવે, ને પછી સીધું ઉપડી રેન્જ પૂરી આમ પાકિસ્તાન, આમ તિબેટ, ચાઇના. ચાલો મિત્રો, વાતો તમારી ખૂટશે જ નહીં. મિત્રો આ પોલીસ થાના ભીમ, જિલ્લા રાજસમંદ, રાજસ્થાન. આપણા ગદાધારી ભીમનું ગામ હશે. મોરબી, સુરત, નવસારી. વાહ, જીજે 12 તમારી પાછળ રાજકોટનું આવે છે. GJ3 બાઇક ભાઈ. મોરબી, સુરત, નવસારી. જોધપુર 147, જયપુર 195, દિલ્હી 503. આપણે પેલા તો જયપુર પહોંચવાનું છે, પછી દિલ્હી આવે. ચાલો જયપુર. મોજમાં આવી ગયા 3 જણા.
ભાઈ અમદાવાદ સિરોહી જોધપુર આપણે આ રોડે નથી જવાનું, આપણે આ કન્ટિન્યુ કરવાનું છે. રસ્તા કપાય છે ધીરે ધીરે સભ્યતાથી. મોજ મેં રહેને કા નસીબ આપણા કે રાજકોટ થી બાઇક લઈને જબરું સાહસ બધાના મેસેજ આવે કે ભાઈ ધ્યાન રાખજો, ટેક કેર, સેફ જર્ની. બહુ અઘરું આવું સાહસ, અલગ અલગ પ્રકારના બધાના મેસેજ આવી રહ્યા છે વોટ્સઅપમાં. મેં કીધું ભાઈ ભોલેનાથ બધું પૂરું કરી દેશે. હાલો આપણે આ બાજુ નથી જવાનું, જયપુર બાજુ જવા દે સીધું દિલ્હી જયપુર. ઇન્ડિયન ઓઇલ હજી વાર છે ભાઈ. રાજસ્થાનમાં મિત્રો 106 રૂપિયા, 105 પોઈન્ટ સમથિંગ એટલે 6 જ કહેવાય પડે ને. રાજસ્થાન ને 10 થી 11 રૂપિયાનો ફેર છે પેટ્રોલમાં. ગાડીમાં 10-11 લીટર ભરાવો એટલે 110 રૂપિયા સીધા એક્સ્ટ્રા વયા જાય. ચાલો મિત્રો, રસ્તા માપવા માંડી, કાપવા માંડી ને મજા આવે છે. સરસ મજાનો માહોલ એન્જોય કરતા કરતા જાઓ. બુલેટ વાળા ભાઈને રેસ લગાવી એવું લાગે છે. 1-2 વાર ઘડીએ સામું જોતા જાય, આગળ જતા જાય. હવે ભાઈને બતાવી દઈ મારી સ્પીડ છે અત્યારે 93, 94, 96, 97, 98. 98, 102, 104. 108, 109, 110, 112, 113. રેસ લગાવવા નથી આવ્યા તો ઓલા ભાઈને જરા બતાવવું પડે એમ હતું કે ભાઈ અમારું બાઈક એ હાલે છે. ઓલા ભાઈ બુલેટ વાળા 2 વાર એમ કર્યું, હાવ શાંતિથી જતો તો 60-70. મેં કીધું ચાલો ભાઈ રેસ લગાવી દઈ 2-3 વખત. પછી એને એમ ન થવું જોઈએ કે ભાઈ આપણે એનું માનવું રાખ્યું. એની રેસ લગાવવાની ઈચ્છા હતી, આપણે ઈચ્છાની પૂર્ણ કરી ભાઈ. ચાલો પાછા આપણે નિર્ધારિત સ્પીડમાં આવી ગયા અને કિશનગંજ આવશે. જયપુર તો હજી વાર લાગશે. પછી આવશે अजमेर और अजमेर से निकल जाएंगे हम जयपुर. अजमेर जयपुर के बीच आज रात का नाइट स्टे शायद होगा. अपना रात्रि रोकाણ ત્યાં જ થશે એવું લાગે છે. હાઈવે ઉપર મિત્રો મળી જાય રોડ કચ્છ મારવાડી છે, ઓછા નફે ધંધો કરી લે. બાર્ગેનિંગ ફરજિયાત કરવું પડે, બાર્ગેનિંગ વિના તો બધું નકામું છે. ચારો મિત્રો चलते हैं, रास्ता काटते हैं, रास्ते ही काटने हैं, यही तो हमारा काम है. आरजे માંથી હવે ડીએલ માં જલ્દી જાય તો હારું. આરજે ડીજે માંથી આરજે આવ્યા, આરજે માંથી હવે ડીએલ માં જાય ને ડીએલ માંથી એચઆર જાય ને એચઆર માંથી એચપી ને. આપણે તો ભાઈ રાજ્ય જ બદલવાના છે, બદલતા જાય, મોજ કરતા જાય. ચાલો મિત્રો, મેં તો કીધું હું જ ભાઈ મોટો બાઇકર રહીશ, 2-3 થેલા લઈને જઈશ. આ ભાઈ જોઈ લ્યો મારાથી મોટા બાઇકર ભાઈ. મને એમ થઈ ગયું કે હવે આપણું કાંઈ ન આવે. જોઈ લ્યો કેટલા થેલા લઈને જાય છે, કેટલો વજન છે. આપણે તો સાવ ભાઈના કરતા ઓછો વજન કહેવાય ભાઈ. સેલ્યુટ છે રાજસ્થાનીને. જોઈ લ્યો વજન. અજમેર સુધી તો ઘણા બધા ગુજરાતીઓ મળશે, પછી ધીરે ધીરે ગુજરાતીઓ ઓછા થતા જશે. મિત્રો મજા આવે બધાને. યુટ્યુબર નું માન તો બહુ છે. મને કે ભાઈ કેમેરો ઈશારો કર્યો કે ભાઈ કેમેરો ચાલુ કરો. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી એને મારું શૂટિંગ એ કર્યું, મેં એનું શૂટિંગ કર્યું. નાના મોટા માણસો બધા ધ્યાન રાખે, યુટ્યુબરને માન તો આપે જ છે. મજા આવે મિત્રો, કેવા રાજી થઈ ગયા જોયું ને. મજા આવે તો મિત્રો એથી વિશેષ શું જોઈએ. આપણે મજા કરવા તો નીકળ્યા છીએ ભાઈ. અત્યારે સમય થયો છે 6:30, પણ એમ થાય કે 8-9 વાગી ગયા છે, એવું અંધારું થઈ ગયું છે. જયપુર હવે લગભગ 90 થી 100 કિલોમીટર છે. આ જો બોર્ડે આવ્યું જયપુર નું. શેનો ટ્રાફિક છે ભાઈ, ક્યાં હો ગયા इधर इतना ट्रैफिक क्यों है? पर हमारी तो बाइक यहाँ वहाँ से निकल जाती है. बाइक तो આપણે ગમે ત્યાંથી ઘૂમ કરતું નીકળી જાય છે. આપણા માટે તો સ્પેશિયલ વીઆઈપી લાઈન રાખી છે. જોઈ લ્યો, આ બધા ટાઈમ પૈસા દઈને સમય આપણે તો ઊભું જ નહીં રહેવાનું. વગર પૈસે જ આપણા માટે આવી હાઈ ક્લાસ સુવિધા કરેલી છે. મિત્રો પિંક સિટીને બાયપાસ કરી દીધું છે. આ છે બાયપાસ. જયપુર પિંક સિટીને આપણે બાયપાસ કરી દીધું છે. ચાલો તો મિત્રો જમવા આવી જજો. જો મસ્ત સબ્જી દેખાય છે અને રોટલી જો મિક્સ લોટની અને ફૂલ ઘી તરે છે. એમાં ફૂલ ઘીથી લથપથ રોટલી ને આ છાશ શાક રોટલી ને ચટણી ને આ મરચાં
હાલો મિત્રો, તો હવે મારે તો મોઢામાં પાણી આવે છે, ખાઈ લઈ. આ ટાઈપનો રૂમ છે અને બાથરૂમ બતાવી દઉં. આ બાથરૂમ છે. બીજું જોઈશું આપણે. અહીંયા ગરમ પાણી આવી જાય. કબાટની કંઈ આપણે જરૂર નથી. આપણે 2-3 થેલા હોય અને હાઈ ક્લાસ જો આખા બેડમાં મારે જ સુવાનું છે, બીજું તો કોઈ છે નહીં. ચાલો મિત્રો, તો ગુડ નાઇટ. સવારે મળીએ. અહીંથી સીધું દિલ્હી જવાની ગણતરી છે.